અંશાબેન આવ્યા છે અમેઝોનના પાર્સલ જો બધા ખોલે છે પાર્સલ. આમાં શું છે? આ બેટરી એ ઓલા કારનું છે. બીજું ખોલો. આમાં શું આ જો આમાં છે કાગળ છે આ રોલ છે. પગલું છે. પગલું છે ખોલો બી. અહીંયા બધું આમ જટ લેવાનો જોઈએ. પાઠ મગાવી ને ઓનલાઈન એટલે બધું આવી જાય. એક ઈ ખરું મન પ્રસંગી આપણને થોડુંક ઓલું લાગે. જો કેટલું સરસ છે પગલું. કેટલા ખબર $4 સરસ છે. મસ્ત આ હુકવાની જરૂર નહીં ઓટોમેટિક હુકાઈ જાય. હુકાઈ જાય. હવે અંશાબાન છે ને અંગ્રેજી આવડી ગયું છે એટલે છે ને એટલે એકલા નીચે ઓલો અમેઝોન વાળો પાર્સલ દેવાળો આવે ને તો લઈ આવે એના વાત કરી લે હવે હવે ઇંગ્લિશ શીખવી છીએ. આ દેશમાં આવીને થોડું થોડું શીખવું જરૂરી છે ને કે અત્યાર સુધી તો કે બારા નહોતા નીકળ્યા. હવે બારા નીકળ્યા છે તો હવે શીખવી ઇંગ્લિશ. ડબલ બોક્સ છે. અહીંયા બોક્સ જેટલા બધા આવે ને બધા બોક્સ ગાર્બેજમાં છે. હા ગાર્બેજમાં કચરામાં આપણે ત્યાં છે તો ભંગાર વાળા આવે એને આપી દઈએ. પસ્તી વાળા અહીંયા તો પસ્તીમાં અહીંયા બધું ગાર્બેજમાં જ જવા દેવાનું બધી વસ્તુ. દિવાલ લાકડીની જેમ. હા એટલે આ ઓલી ચાર્જિંગ વાળી છે. ચાર્જિંગ કરીને ઓલું કરી દેવાનું કે માથાકૂટ. હા તે એકદમ પતલી લાકડી છે. આપણે ત્યાં મોટી હોય ને જો એટલે એમાં નહીં લાઈટ આવડિયા છે. હા પણ આ આવડી આ લાઈટ આ પતલી છે ને ટાટો જો તમે કહું આ આવડી આપણે પક્ષી લાકડી હોય એમ આ પતલી જો. હા બસ એ લાઈટ છે. હા જો થઈ ગઈ ને અને આમ દિવાલે રાખો છો એમ નહીં. હા બસ એમ. હા હા બસ તો ઈ બાજુ અંજવાળું એવું ન હોય મમ્મી. આમાં 3 કલર થાય ને અલગ અલગ જેવા કરવા હોય ને સમજે. અને વધારે અંજવાળું ઓછું અંજવાળું થાય આવી રીતે બે સાઈડે કંઈક મૂકી દેવાનું સમજે. આ બધું ઓનલાઈન આવે હો. ઓનલાઈન મગાવે ને કામનો એટલે બધું આવે. જુઓ કેવી લાઈટ છે. અલગ જ છે. આપણે ચીસામાં દબ્બો એટલે ઓલા કલર બદલ છે કદાચ. આ જો બદલો કલર. હા ઓ ડીમ ફૂલ તમ કાક દબ્બો છે ના મેં તમને પકડ્યું હતું તો આવતું હશે. હા કાંઈ નહીં મૂકજો. આમાં કંઈક દબાવવાનું આવતું હોય. હા એ ઓલું ચાર્જિંગ વાળું છે એટલે એ ચાર્જ કરવાનું. હા એટલે બીજું ખોલો. હોય થોડી કેવી વસ્તુ પેપર. આ પેલી શું ઘડિયાળ છે. ઘડિયાળ સ્માર્ટ વોચ. બોક્સ કેવું આવડી આ બોક્સ આવડું મોટું બોક્સ. બધું બસ આ બધું ગાર્બેજ. આ ઓલું છે મમ્મી પ્રોજેક્ટર. એવું છે ઓલું મોટી ટીવી વાળું નથી કરતા એવું ત્યાં છે ને. એ તો આપણે ત્યાં મૂકીને આવ્યા ને ઇન્ડિયા. પછી બીજો મગાવ્યો.